વાત કરીએ વડોદરાની તો મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડર કેસનો મામલો કે જ્યાં વડોદરામાં આયુર્વેદિક અને હોમિયોપેથિક તબીબોનો વિરોધ. ત્યારે વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી, રજૂઆત કરવામાં આવી, જ્યાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરવામાં આવી છે. તબીબોની સુરક્ષા વધારવા પણ માંગ કરવામાં આવી. આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી, જ્યાં તબીબોએ કલેક્ટર ઓફિસમાં સૂત્રોચ્ચાર પણ કર્યા. આજે મધ્ય ગુજરાતનું અમારું ગુજરાત આયુષ મેડિકલ એસોસિએશન અને આયુર્વેદિક એસોસિએશન પણ સાથે જોડાઈ અમે લગભગ 700 થી 750 દવાખાના મધ્ય ગુજરાતના બંધ રાખી આ જે ઘટના ઘટી છે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. મહિલા ડોક્ટરની સુરક્ષિત નથી એ સંદેશ પશ્ચિમ બંગાળે જ્યારે આપ્યો છે આજે, તો અમારો સખત શબ્દોમાં વિરોધ છે. કડકમાં કડક ત્યાં સજા થવી જોઈએ, જાહેરમાં સજા થવી જોઈએ કે જેનો ઉદાહરણરૂપ દાખલો આખા ભારતના મહિલાઓ અને દરેક વ્યક્તિ, દરેક નાગરિક સુરક્ષિત છે એવો એક દાખલો બેસાડવાનો આ ઘટના છે. તો દાખલો બેસાડવા અમારી નમ્ર વિનંતી છે. પશ્ચિમ બંગાળની વાત કરું તો ત્યાંના મુખ્યમંત્રી પણ મહિલા મુખ્યમંત્રી છે, તો એમના શાસનમાં પણ મહિલા સુરક્ષિત